શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે 84 વૈષ્ણવની વાર્તાનો રસપાન કરીએ છીએ. તેમાં ચોથી વાર્તા આવી છે પદ્મનાભદાસ કનોજિયાવાળા. કાલે આપણે થોડું જોયું હતું, પછી આગળ હવે આજે જોઈએ. પદ્મનાભદાસ ચંપક લતા સખી છે અને પદ્મનાભદાસે આચાર્યજીને વિનંતી કરી કે અમે બ્રાહ્મણ છીએ, ભિક્ષાવૃત્તિ કરીશું. ત્યારે એ ટેક જોઈ આચાર્યજી બહુ પ્રસન્ન થાય અને કહ્યું કે વૈષ્ણવને ટેક જ મોટો ધર્મ છે. પદ્મનાભદાસના સગળા કુટુંબને જ્યારે અંગીકાર કર્યું ત્યારે પદ્મનાભદાસે કહ્યું, મહારાજ, અમારું કર્તવ્ય શું છે? ત્યારે આચાર્યજીએ કહ્યું કે ભગવત સેવા કરો. ઠાકોરજીના સ્વરૂપમાં વિશ્વાસ આવવો કઠિન છે. જો સ્વરૂપનું મહાત્મ્ય પ્રગટ થતાં જોવું ત્યારે મારો વિશ્વાસ દ્રઢ થાય. વિશ્વાસ જ ફલરૂપ છે. માટે આચાર્યજી કહે, અમારી સાથે બ્રજમાં ચાલો, તમને મહાત્મ્ય દેખાડીશું. પછી પદ્મનાભદાસ આચાર્યજી સાથે બ્રજમાં ગયા. રસ્તામાં જમનાજીનો કરાડો તૂટ્યો અને ભગવત સ્વરૂપ તાડનું વૃક્ષ નીકળ્યું અને એટલું મોટું સ્વરૂપ નીકળ્યું કે આચાર્યજીને આગળ આવીને કહે, મારી સેવા કરો. પણ એટલા મોટા સ્વરૂપની સેવા કરવી અશક્ય છે. માટે મહાપ્રભુજીએ કીધું કે તમે ગોદમાં બિરાજાય એટલા નાના સ્વરૂપના થાવ તો જ અમારાથી સેવા થશે. માટે આચાર્યજીએ નાના સ્વરૂપ મથુરાનાજી નામ પાડી પદ્મનાભદાસને કહ્યું કે તારો મનોરથ પૂરો થયો. એટલે પદ્મનાભદાસ પ્રેમથી વિવળ થઈને કહે, મહારાજ, આપ જેવા મારા ધણી છો, આપની કૃપાથી શું ન થાય? ત્યારે આચાર્યજી કહે, યથા લાભ સંતોષ કરી ભાવપૂર્વક સેવા કરજો. પછી આજ્ઞા માગી શ્રી મથુરાનાથજીને કનોજમાં પોતાના ઘરે પધરાવી લાવ્યા અને ભિક્ષાવૃત્તિ કરતા પછી પદ્મનાભદાસના મનમાં આવ્યું કે હું વૈષ્ણવ કહેવાઈને ભીખ માગું. એટલે આચાર્યજી તો યથાલાભ સંતોષ રહેવાનું કહે છે અને ઉત્તમ પક્ષ તો એ જ છે. માટે અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણ પૂજ્યા શ્રવણ દેવી. આ પ્રકારે અવ્યાવૃત્તાનો નિયમ સેવા મન લગાવીને કરવા લાગ્યા. આચાર્યજી પ્રયાગમાં હતા ત્યારે પદ્મનાભદાસ પણ સાથે હતા. આચાર્યજીએ કહ્યું, અક્કાજી સામે પાર છે તો ત્યાંથી પધરાવી લાવો. તો પદ્મનાભદાસ રાત્રે નાવ ના મળે એ વિચાર પણ મનમાં ન લાવતા તરત જ ઊભા થઈને લેવા ગયા. ઘાટાવાળા તો બધા ઘરે જતા રહે એટલે એ સમય ક્યાંય કોઈ મળે નહીં. પદ્મનાભદાસને તો આચાર્યજી મહાપ્રભુજીની આજ્ઞાનો વિશ્વાસ હતો એટલે કામ અવશ્ય થશે એવો વિશ્વાસ કરીને નીકળ્યા. એટલામાં જ આકસ્મિક રીતે એક બાળક ત્યાં આવીને હોડી લઈને આવ્યો અને પદ્મનાભદાસને પૂછ્યું કે તમે સામે પાર જઈશ? ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે હા હા જઈશ. એટલે એણે પાર ઉતારી દીધા અને પછી ફરી પૂછ્યું કે તું પાછો આવીશ? ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે ઘડી બે ઘડીમાં તો આવી જઈશ. તે ડોંગીમાં બેસાડીને પાર ઉતાર્યા અને પાછું ફરીને જુએ તો ડોંગી તો નથી, બાળક નથી. પછી અક્કાજીને પધરાવી લાવ્યા અને આચાર્યજીને પદ્મનાભદાસને આજ્ઞા આપી કે જાઓ, સૂઈ રહો. પદ્મનાભદાસ જ્યાં વૈષ્ણવ બધા સૂઈ રહેતા ત્યાં આવીને સૂઈ ગયા અને વૈષ્ણવ પૂછવા લાગ્યા કે તમે શું કરી આવ્યા? કેવી રીતે અક્કાજીને લઈને પધરાવી લાવ્યા? ત્યારે વૈષ્ણવને કહ્યું કે તમે ઠાકોરજીને બહુ શ્રમ કરાવ્યો. પછી એ વૈષ્ણવે જ્યારે આચાર્યજીને કહ્યું કે મહારાજ, પદ્મનાભદાસે ઠાકોરજીને બહુ શ્રમ કરાવ્યો. ત્યારે આચાર્યજીએ કહ્યું કે જે થયું તે થયું, તે મારી ઈચ્છાથી જ થયું છે. તેથી તમે પદ્મનાભદાસને કંઈ ન કહો. આવી રીતે પદ્મનાભદાસને ઠાકોરજી મદદ કરી. ફરીથી એક સમય પાછા આચાર્યજી મહાપ્રભુજી ગોકુળથી અઢેલ પધારતા હતા ત્યારે એક વેપારી છત્રી કેટલીક વસ્તુ લઈને સાથે ચાલ્યો. તે કનોજની તરફ રહ્યો અને આચાર્યજી કનોજ પધાર્યા.
વેપારી પાછળ રહ્યો એવામાં એના ઉપર ચોર તૂટી પડે, વસ્તુ બધી લૂંટી લીધી. આચાર્યજી રસોઈ કરીને ઠાકોરજીને ભોગ સમર્પ્યો એટલામાં જ વેપારી રોતો કૂદતો આવ્યો અને બોલ્યો, આચાર્યજી શું કરે છે? ત્યારે પદ્મનાભ દાસે કહ્યું, ભોજન કરતા હશે. ત્યારે વેપારીએ કહ્યું કે અમારો સગળો માલ લૂંટાઈ ગયો છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપ ભોજન કરે છે. ત્યારે પદ્મનાભ દાસે મનમાં વિચાર્યું કે આ વાત આચાર્યજી સાંભળશે તો ભોજન નહીં કરે અને એમને ભોજનમાં વિઘ્ન આવશે, માટે એ સાંભળે નહીં એમ વાત કરી એ વેપારીને બહાર હાથ પકડીને લઈ ગયો અને પૂછ્યું સાચું કે તારો કેટલો માલ ગયો છે? અને હાથ પકડીને પદ્મનાભ દાસ શાહની દુકાને લઈ ગયા. ત્યાં પછી એમને દ્રવ્ય તો આપવું જોઈએ, એવી રીતે દ્રવ્યનું ખતપત્ર વ્યાસ અમે લખી દઈશું. અને એ શાહે કહ્યું કે પદ્મનાભ દાસજી તમને જેટલું જોઈએ તેટલું દ્રવ્ય લો અને ખતપત્રની શી વાત છે? ત્યારે પદ્મનાભ દાસે કહેલું કે પહેલાં ખતપત્ર લખીશ પછી દ્રવ્ય લઈશ. ખતપત્ર લખ્યા વિના તો હું લઈશ નહીં, ત્યારે તમારી ઈચ્છા. પછી પદ્મનાભ દાસે ખતપત્ર વ્યાજબી લખી પોતાનો ધર્મ ઘરણે લખી આપ્યો. પછી વેપારી તો દ્રવ્ય લઈને ઘરે ગયો. ત્યારે પદ્મનાભ દાસને આચાર્યજીએ પૂછ્યું કે તું ક્યાં ગયો હતો? ત્યારે પદ્મનાભ દાસે કહેલું કે મહારાજ એક કામ હતું તેથી હું ગયો હતો. શ્રી આચાર્યજી આપ તો ઈશ્વર છો, તત્કાલ વાતને જાણી ગયા. અને પદ્મનાભ દાસને આચાર્યએ જે કહ્યું કે અમે તો એ વેપારી સાથે કઈ માલનો વીમો કર્યો હતો, શું માલ અમારે પાછો આપવો તે પાછળ રહ્યો તો અમે શું કરીએ? પરંતુ ખોટું શું કર્યું તે ઋણ કાઢીને પૈસા આપ્યા. ઋણ તો કાલે ચૂકવી દઈશ, એમાં શું વાત છે? અને પછી ધર્મે લખી દીધો છે તેનું શું? ત્યારે પદ્મનાભ દાસે કહેલું કે એવું કઠિન લખ્યા વિના કરજ ચૂકવી ન શકાય. આચાર્યજી અડેલ પધાર્યા. ત્યારબાદ પદ્મનાભ દાસ એક રાજા પાસે ગયો અને રાજાને કહ્યું કે મને કૃપા કરી કથા સંભળાવો. ત્યારે પદ્મનાભ દાસે કહ્યું, રાજા ભાગવત તો કહીશ નહીં, મહાભારત સંભળાવો. ત્યારે રાજાએ કહ્યું કે ભલે મહાભારત સંભળાવો. અને પછી મહાભારત કહેવા લાગ્યા. અને પછી મહાભારત સમાપ્ત થઈ ત્યારે રાજાએ એમને દક્ષિણા દેવા લાગ્યા. ત્યારે પદ્મનાભ દાસે કહેલું કે એટલું દ્રવ્ય લઈશ નહીં, મારે માથે ઋણ છે તેટલું લઈશ. પછી શાહુકારને જેટલું દ્રવ્ય દેવાનું હતું તેટલું જ લીધું અને બાકી પાછું દીધું. અને પદ્મનાભ દાસ એવા ભગવતીય હતા. બીજું આવતીકાલે. જય જય શ્રી ગોખલેશ.